महेशगिरी महाराज की जय। कल्याणेश्वर महादेव की जय। ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरुर्कृपा। आप सौ सद्गुरु महेशगिरी महाराजना तमाम सेवकगणने जणावता एक आनंद अनुभवुं छुं के આપણે જે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સદગુરુ શ્રી મહેશગીરી મહારાજની મઢીએ આપણે જે આયોજન કરવાનું હતું એ સંજોગો વસાત આપણે જે મુલતવી રાખ્યું હતું એ આયોજન ભગવાનની કૃપાથી ફરી આપણે જલ્દીથી કરવા જઈ રહ્યા છીએ। તો સૌ સેવકગણ અને આયોજક સમિતિએ આ ભાગવત કથાની તારીખ 16/5/2025થી 22/5/2025 સુધી ફરીથી નિર્ધારિત કરેલી છે। તો આપ સૌ સેવકગણને આ ભાગવત કથાની અંદર પુનઃ ફરીથી ઉત્સાહસભર થઈ અને આ ભાગવત કથાની અંદર જોડાશો। આ ભાગવત કથાનું શ્રવણ કરવા માટે આપ ગુરુ મહારાજના ચરણોમાં પધારશો ને આપણા જીવનને આપણે કૃતાર્થ કરીએ। ફરીથી આપણે આ ભાગવત કથાની અંદર સૌ જોડાઈ જઈએ। સૌને જય ગુરુદેવ देव की जय। આપણે સૌ જાણીએ છીએ રોવાસુમરી મધ્યે કલ્યાણેશ્વર મહાદેવ મંદિર એવં મહેશગીરી મહારાજ મધ્યે ભાગવત કથાનું આયોજન કરેલું હતું। એ આયોજનમાં ગઈ કથાની આયોજન સમિતિ સાથે મળી જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિની અંદર ભાગવત કથાને મુલતવી રાખેલી હતી, પણ પુનઃ વહીવટીતંત્ર તેમજ સમગ્ર ભારતભરની અંદર સુરક્ષા વ્યવસ્થા સારી રીતે થઈ ગઈ છે। તો આયોજન સમિતિ પાછી આજે જ્યારે અહીંયા મહેશગીરી બાપુની મઢીએ ભેગા થયા છીએ ત્યારે સર્વાનુમતે નક્કી કરવામાં આવે છે કે આવતી 16 તારીખ 16/5/2025થી 22/5/2025 સુધી ભાગવત કથાનું આયોજન કરેલું છે। તમામે તમામ સેવકગણ અત્યારે ઉપસ્થિત છે। સૌ સાથે મળીને આપણે ભાગવત કથાનું તારીખ નક્કી કરેલી છે, એ તારીખના આપણે ભાગવત કથા ચાલુ કરશું। તમામ આયોજન સમિતિ, તમામ સેવકગણ, ભારતભરની અંદર વસતા તમામ સેવકગણને વિનંતી કરીએ છીએ કે આગામી ભાગવત કથાની તારીખ 16/5/2025 નક્કી કરેલી છે। આપ સૌ ખૂબ જોશમાં આ કાર્યક્રમની અંદર જોડાઈ જાઓ। આયોજન સમિતિના તમામે તમામ ભાઈઓને વિનંતી કરવામાં આવે છે, આવતીકાલથી મંડપનું કામ પૂરજોશથી ચાલુ થયું છે। આપ સૌ આપનો કિંમતી સમય કાઢી અને આ કાર્યમાં સહયોગ આપવા માટે આવી જાઓ। આપણે સૌ સાથે મળીને આ ભાગવત કથાને જોરદાર રૂપે એને આખરી ઓપ આપવામાં આવે છે। આજથી આપણે સૌ કામે લાગી જઈએ અને એક જોરદાર કથાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। એ કથાની અંદર ભારતભરના સેવકગણો જોડાઈએ। આજુબાજુના વિસ્તારના ભાઈઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે આજે 16 તારીખથી કથા ચાલુ કરવા જઈ રહ્યા છીએ, એટલે હવે પછીનો સમય બહુ ટૂંકો છે। એ ટૂંક સમયમાં આપણે સૌ સાથે મળીને આ ભાગવત કથામાં જોડાઈએ અને તમામ સેવકગણને ભાગવત કથાનો લાભ આપીએ અને સૌ સાથે મળી અને આ ભાગવત કથા કરીએ। અસ્તુ, જય મહાદેવ।